નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં. મિત્રો, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા મહત્વની ભરતીની જાહેરાત કરવામાં આવી છે મિત્રો, જે તમે અહીં જોઈ શકો છો. ઓફિશિયલ પીડીએફમાંથી તમને મિત્રો બધી જ માહિતી આપી દઈશ. તો મિત્રો, ઓપનિંગ ડેટ એટલે કે અરજી કરવાની તારીખ 15/4/2024 રોજ અરજી કરવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો. છેલ્લી તારીખ રહેશે 14/5, 5મા મહિનાની 14 તારીખ મિત્રો છેલ્લી તારીખ રહેશે આ એપ્લિકેશનની. વાત કરી લે તો ભરતીની, તો કોન્સ્ટેબલ માટેની ભરતી છે. તમે જોઈ શકો છો પગાર રહેશે 21,700. મેડિકલ સ્ટાન્ડર્ડ B1 હોવું જોઈએ. એજ લિમિટ આપવામાં આવી છે મિત્રો 18 થી 28 વર્ષની એજ લિમિટ. ટોટલ વેકેન્સીઝ છે 4,208 વેકેન્સીઝ છે, જે તમે અહીં જોઈ શકો છો. અગત્યની માહિતી જ મિત્રો હું તમને આપીશ. અન્ય માહિતી તમે આ PDF પરથી મેળવી શકશો. અહીં ઉંમરની પણ અહીં અમુક છૂટછાટની પણ વાતો કરવામાં આવી છે મિત્રો. જોઈ શકો છો ST/SC માટે 5 વર્ષની છૂટછાટ મળી શકે છે, તથા અહીં અન્ય માહિતી ફિમેલ માટે પણ છે. જોઈ શકો છો એજ લિમિટ અહીં કેટલી તારીખે તમારો જન્મથી કેટલી તારીખ સુધી માન્ય રહેશે તેની વાત કરવામાં આવી છે. ફોર ઓલ કેન્ડિડેટ્સ માટે ફી રહેશે 500 રૂપિયા મિત્રો. ST/SC તથા એક્સ સર્વિસમેન માટે 250, ફિમેલ માટે પણ 250 રૂપિયા ફી રહેશે, 250 રૂપિયા. CBT એક્ઝામ પાસ કર્યા પછી 250 રૂપિયા રિફંડેડ થશે મિત્રો. ફી પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે. અન્ય કોઈ પણ માધ્યમ દ્વારા ફી પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં, ઓફલાઈન દ્વારા કે નહીં મિત્રો. અન્ય અગત્યની માહિતી આપણે વાંચીશું. અન્ય માહિતી તમે આ PDF પરથી મેળવી લેજો. રિક્વાયરમેન્ટ પ્રોસેસ, સિલેક્શન પ્રોસેસ છે મિત્રો. આ પહેલાં તો અરજી કરવાની રહેશે, બાદમાં કોમ્પ્યુટર ટેસ્ટ એટલે કે CBT, કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ, અને ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ PET તથા PMT દ્વારા સિલેક્શન થશે. બાદમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ઇન્ફોર્મેશન નો ઓન એક્ઝામિનેશન શેડ્યુલ અન્ય પણ જોશે આમાં. તથા આપણે અહીં પેપર પેટર્નની વાત કરી લઈએ. કોમ્પ્યુટર CBT, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, તથા અહીં મિત્રો મહત્વની માહિતી આપેલી છે 10 પાસ માટે આ ભરતી છે. CBT ટેસ્ટમાં કુલ ટાઈમ રહેશે 90 મિનિટ્સનો. તેમાં તમારે 120 પ્રશ્નોનો જવાબ આપવાનો રહેશે મિત્રો. 45 સેકન્ડમાં એક આન્સરનો જવાબ, તથા જે નેગેટિવ માર્ક રહેશે 1/3, 1/3 નેગેટિવ માર્ક રહેશે મિત્રો. અહીં સિલેબસ પણ આપવામાં આવેલ છે, તમે અહીં જોઈ શકો છો. આર્ટિકલ 6 અહીં સિલેબસ આપવાનું છે, 35 માર્કનું રહેશે. આર્થમેટિક સિલેબસ રહેશે મિત્રો. એરિથમેટિક 35 માર્ક્સ, જનરલ ઇન્ટેલિજન્સી એન્ડ રીઝનિંગ 35 માર્ક, તથા જનરલ અવેરનેસ, જનરલ નોલેજ 50 માર્ક મિત્રો. ફિઝિકલ ટેસ્ટની પણ અહીં માહિતી આપવામાં આવી છે મિત્રો. જે કોન્સ્ટેબલ પુરુષો માટે 100 મીટર રહેશે, 5 મિનિટ 45 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે. મહિલાઓ માટે 800 મીટર રહેશે, જે 3 મિનિટ 40 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે. લોંગ જમ્પ જે પુરુષો માટે રહેશે 14 ફૂટનું રહેશે, મહિલાઓ માટે 9 ફૂટ. તથા હાઈ જમ્પ તે રહેશે પુરુષો માટે 4 અને મહિલાઓ માટે 3 ફૂટ. અહીં મિત્રો હાઇટની પણ, ઊંચાઈની પણ વાત કરવામાં આવી છે, જે આપણે જોઈએ અહીં 165 થી
160 જે SC/STના પુરુષો માટે રહેશે, 163 અન્ય માટે રહેશે જે આમાં આવતા હોય એને, અને મહિલાઓ માટે અગત્યનું છે 157 જે OBC અથવા બીજી કાસ્ટ તથા SC/ST માટે 152 અને અન્ય અહીં આપેલ છે એના માટે 155. શ્રેષ્ઠ સાથી પણ અહીં માંગવામાં આવી છે મિત્રો. જે આટલી સાથી હોય તે જરૂરથી ફોર્મ ભરી શકશે. અન્ય અહીં આપણે માહિતી વાંચીશું. પગાર ધોરણ જે રહેશે ત્રીજા લેવલમાં તે રહેશે 21,700 રૂપિયા જેટલો પગાર ધોરણ રહેશે. અહીં CBT એક્ઝામ CBTની ટેસ્ટ વિશે અહીં માહિતી આપવામાં આવેલ છે. CBT બાદ EBS ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ આની પણ પરીક્ષા રહેશે મિત્રો. રેલવે ઝોન અહીં આપવામાં આવેલ છે. આપણું રેલવે ઝોન રહેશે અમદાવાદવાળું. અહીં અમદાવાદની ઓફિશિયલ વેબસાઇટ પણ આપવામાં આવેલ છે. તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો. ટોટલ અહીં વેકેન્સીસની પણ વાત કરવામાં આવી છે. તો મિત્રો આ હતો આપણો આજનો ભરતી વિષયક વિડીયો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લ્યો. ધન્યવાદ.